સો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે. તો રાત્રે તો અમે રમેણમાંથી 3:30-4 વાગે ઘેર આવ્યા હતા. પછી અત્યારમાં હું ડાયરેક્ટ ઘેર આવી. તો અત્યારે મારે મહેંદી પડાવવાની છે. તો મહેંદી માટે મેં આ કુર્તી બજારમાંથી લાવી હતી, પહેરી દીધી છે અને કરલી હેર કરે, જેમ કે પાછળથી આવી હેરસ્ટાઈલ લેવાની હતી, એટલે આગળથી કરલી હેર કરે. તો મહેંદી માટે મારા માસીને ઘેર માનસી હે મહેંદી પાડવાની. તો હું જીગા બે બસ હવે તૈયાર થઈને ત્યાં જઈએ છીએ. જીગાએ મહેંદી લઈ લીધી છે. તો આજે મારી મહેંદી પડશે. તો ચલો હવે મારા માસી ઘેર જઈને મળીએ. ગાઈસ, આ જઈલો હે ને જોઈને હાથ ભાગેલો રોતે મમ્મી ખવડાવે, પણ આજ ભાગેલા હાથે એ ખાય ચમ કે મોમોને આય ને મમ્મી કોમ કરે હે એટલે. હા ખવાય હે જઈલા. જીગાએ કીધું કે હું ખવડાવું પણ ના પાડે ને શરમ આવે. ના શરમ આવે તને તો ચમ નહીં ખાતો જીગા હું ખવડાવે. હા હવે ફૂમતાજી ચાલુ હે અને એ ખાય હે બેઠો બેઠો પલંગમાં શાંતિથી. તો ગાઈસ, માનસીએ જો એક હાથે મારી મહેંદી પાડીએ. મેં કીધું હતું કે મારા ફોટામાં જોઈને આવી મહેંદી પાડી, તો માનસીએ આવી મહેંદી પાડી છે. મહેંદી બતાવી તો આટલે મેં હેશટેગ મિયા લખાવી है, અહીંયા દુલ્હન કી પ્યારી ભાભી લખાવી है. તો જો આ મારી મહેંદી હજુ પાછળ મૂકવાની બાકી છે. અને આ હાથે હું કોક લખાવાની શું લખાવાની જોવા માટે વિડીયો જોજો આખો. મને જેવું કરી દે જાણીઓ હશે પાછળ બેઠો બેઠો. હું બોલું ને રે હશે નકવામાં એ રે પડે પડે જેઠાલા જોવો માનસી પાછળ મહેંદી પાડે. તો પાછળ મહેંદી પાડે માનસી. ભૂખ લાગે હાલ ખાધું આમ તો એને વળી ભૂખ લાગી. ચાલી ભૂખ લાગી, આઈસ્ક્રીમ ખાવાની ભૂખ લાગી, પેલી ભૂખ નહીં લાગી. આટલા માછી પાડ દે તો ચાલશે. આટલું હો ગાઈસ, માનસીએ મારી મહેંદી પાડી દીધી. એ જુઓ નજીકથી માનસી બતાય બધું વંચાય. तो एक हाथे में लो चली मैं अपने देवर की बारात लेके लखाई है, एक साइड दुल्हन की प्यारी भाभी और हैशटैग निया અને એટલે આશીષનું નામ લખાઈ है ને પાછળ આવી સિમ્પલ પડાઈ મહેંદી. થેન્ક યુ માનસી. વેલકમ વેલકમ. થેન્ક યુ. સો ગાઈઝ, મેં મહેંદી પડાવી દીધી. હવે અમે ઘેર જો 3 વાગી. હવે ઘેર જઈને ચા પીશો. જીગાએ થોડું હાથમાં ફૂલ પડાવી દીધું. જે બતાવજો ફૂલ બતાવજો. જો જીગાએ મસ્ત ફૂલ પડાવી છે. હવે ફોટા તો મેં પાડી દીધા. ઘેર જઈને હવે મારા ભાઈ આવશે પેલો કિરણીય તો પાડશો, નકર પછી ચાલશે. એના સ્ટોરી મૂકી દે. તો હેડો હવે ઘેર જઈને મળીએ. પછી ઘરે મેં કોઈ વિડીયો બનાવ્યો ન હતો તો હું આવી ગઈ ચડોતરથી નીકળી ગયા અમે ધરપડા જવા માટે. તો જમવાનું પણ ત્યાં હતું. તો જમવામાં હતું દાળ બાટી, મગની દાળનો શીરો, ચટણી અને ડુંગળી. તો બસ બધાએ જમી લીધું અને પછી સંદીપભાઈ, નિશા અને અંજુની પહોલી ભરાવાની રસમ ચાલુ હતી. તો બસ તમે પણ વિડીયોમાં એમની પહોલી ભરાવાની રસમ જુઓ. બસ પછી બધા નાચતા હતા, કેમ કે તેમનો રાત જગો રાખેલો હતો અને ડીજે પ્રથા તો બંધ હતી, એટલે દેશી ઢોલ ઉપર જ નાચતા હતા. તો અમે પણ થોડી વાર રોકાણા, કેમ કે સવારે અંજુની જાન આવવાની હતી અને અમારે પણ મામેરું લઈને આવવાનું હતું. તો થોડી વાર રોકાણા અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. તો આ હતો મારો નાનકડો બ્લોગ. તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ગમ્યું હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. તો ચલો મળીએ અંજુના લગ્નવાળા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.